જીવનના દરેક પળ ઉપર વિવેક અને ગોરજી નવું કંઈક ને કંઈક લાવતા રહેશે, તો એને જોતા રહેજો ને માણતા રહેજો. વેઇટ એન્ડ વોચ. જીગર ઇઝ નંબર 1. ખરેખર બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી. માને છે. આ જીગર કુમાર છે, હવે થોડા જીગર જેવા થયા છે. પણ એ નાટક પૂરતું જ છે, ઘરે કદી કરવું નહીં. મામાનું પાત્ર બહુ સુંદર હતું, બહુ સરસ. સમાજને એક રાહ ચીંધે એવું પાત્ર નાટક હતું. સરસ, ખૂબ સુંદર. આવા નાટક કરતા રહો એવી અભિલાષા છે પ્રજાને, પબ્લિકને. માફ કરી દો મારા સમ્રાટ. લગ્ન કર્યા અને લોચા પડ્યા બહુ જ સરસ નાટક છે, પૈસા વસૂલ નાટક છે, જરૂરથી બધા જોવા આવજો. ખરેખર બહુ સરસ છે આ નાટક, એક્સ્ટ્રા ઓર્ડિનરી. બહુ સરસ એક્સ્ટ્રા ઓર્ડિનરી નાટક હતું. લગ્ન કર્યા અને લોચા પડ્યા બહુ સુંદર નાટક હતું, કોમેડી હતું, ખૂબ પેટ પકડીને હસાવ્યા છે, ખૂબ સુંદર. બધાનો અભિનય બહુ સરસ હતો. અમે તો પતિને એવું કહીએ કે નાટકમાં જોઈને ઘરે કશું નહીં. એવું ખાલી કહેવાનું હોય, કરવાનું ના હોય. તમારો આ નાટકનો સમય ગયો અમને પણ ખબર જ ના પડી, 12 વાગી ગયા. બહુ સરસ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. હવે આવવાની મજા આ લતાને હેરાન કરવાની. આ લતાનું લતી કરીને હત્તી નોતી કરી નાખશે. લગ્ન કર્યા ને લોચા પડ્યા આ નાટક બહુ સરસ હતું, બહુ મસ્ત હતું, બધાને બહુ ગમ્યું, બહુ હસાવાળું. જીગરનું પાત્ર હતું, બહુ મસ્ત હતું, બહુ સરસ પિક્ચર. અમારા માટે કલાકારો બધા નવા છે, જેને અમે જોયા નથી ક્યારે, પણ ખરેખર બહુ કામ બધાનું બહુ સરસ છે, પાત્ર પ્રમાણે બધાની એક્ટિંગ સારી છે. લગ્ન કર્યા ને લોચા પડ્યા પણ બહુ મજા આવ્યું નાટક હતું. હસીને પેટ દુખી ગયું. આવી રીતના બીજા બધા નાટકો કર્યા કરો અને અમે લોકો આવ્યા કર્યું. બસ જે છે મોજ મસ્તી માટે છે, બાકી જે ચાલે છે બધું સરસ જ છે. એમાં જે છે ચાલવા દેવાનું. પણ મજા આવી તમારું નાટક જોવાની. અમે પ્રેમમાં પડ્યા પણ જોયું, પણ એ પણ સારું હતું. લગ્ન કર્યા ને લોચા પડ્યા નાટક ખરેખર જોવા જેવું છે, અને જે મજા કરાવે છે દરેક કલાકારો એ અતિ ઉત્તમ છે. હું વખાણ કરું તો જીગર કુમારના, કે જીગર કુમારની એક્ટિંગ અને એની જે બોલવાની કટાક્ષ છે એ ખૂબ જ મસ્ત છે. બહુ સરસ નાટક છે, બધા જુઓ, ખૂબ મજા આવશે. લગ્ન કર્યા અને લોચા પડ્યા ખૂબ સરસ નાટક હતું, અને અમને એટલી મજા આવી છે, હસીને પેટ દુખી ગયું, એટલી મજા આવી છે. યસ, અને વન મોર થિંગ કે રિયલ લાઈફમાં કોને કેટલી લિમિટેશન રાખવી જોઈએ અને સંબંધો કેવી રીતના સાચવવા જોઈએ, ખાસ કરીને દીકરી અને માને કેટલું સાસરિયામાં ઇન્ટરફિયર કરવું અને ના કરવું, બેસ્ટ એક્ઝામ્પલ છે. અને આ નાટક મસ્ટ જોવું જ જોઈએ ઘરમાં શાંતિ રાખવી હોય તો. હા, વિવિક્ષા અને ગોરજીના નાટક ડેફિનેટલી જોવા જોઈએ, કારણ કે રિયલ લાઈફ બેઝડ વધારે હોય છે, જેનાથી તમને કદાચ રિયલ લાઈફમાં મિસ્ટેક ના દેખાતી હોય અને નાટક જોઈને તમને ક્લિક થાય કે ના શું ભૂલ હતી ને શું સુધારવું જોઈએ, તો ડેફિનેટલી જોવું જોઈએ. ઇન શોર્ટ તમને મોરલ મળશે, ખૂબ સારું મળશે. યુ મસ્ટ વોચ. થેન્ક યુ સો મચ. મેં હમણાં બહુ બધા નાટક જોયેલા છે, જેમ કે આપણે લગ્ન કર્યા લોચા પડ્યા, હું આજે જોવા આવ્યો હતો. અને એના પછી મેં એમના બહુ બધા બીજા બી નાટક જોયા છે, જેમ કે દે ધનાધન દાદા ટનાટન, પ્રેમમાં પડ્યા અને સાસુ નડ્યા. જે કલાકારો છે એ બી મસ્ત છે, અને એ પ્રેમમાં પડ્યા અને સાસુ નડ્યા એમાં તો જે મેઇન એક્ટર અને આમાં બી મેઇન એક્ટર જે છે એ છે આપણા જીગરભાઈ. પ્રેમમાં પડ્યા લોચા પડ્યા બહુ સરસ નાટક છે, બધા સરસ છે, અને આ નાટક વધારે ચાલુ રહે એની મારી કૃપા છે. આજનું નાટક અમે જોયું, બહુ જ રિજ્યુવિનેટિંગ હતું, પાત્રો બી બહુ જ સરસ હતા, બધા દિલથી અને બહુ જ રિયલ એક્ટિંગ કરતા હતા. જરા પણ એમ લાગતું નહોતું નાટક છે, લાઇવલી હતું, ખૂબ
પાત્રો બી બહુ જ સરસ હતા અને હું આશા રાખું છું કે આવા નાટકો વધારે કરતા રહે. થેન્ક યુ. બહુ મજા આવી. બહુ બધા નાટક જોયા છે પણ આટલા બધા નાટકોમાંનું સૌથી બેસ્ટ નાટક હતું, કારણ કે આમાં નાટક જેવું ના લાગ્યું, એવું લાગ્યું કે જાણે રિયલ લાઈફ જોઈ રહ્યા છે. થેન્ક યુ ઓલ, બધા જ પ્લેયર્સનો અને બધા કલાકારોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણે નિર્માતા પ્રસ્તુત ગોરજી વિવેક શાહ દ્વારા લગ્ન કર્યા અને લોચા પડ્યા નાટક જોવા ફર્સ્ટ ટાઈમ મારા મિત્ર રમેશભાઈ પંચાલ, કેવલભાઈ પટેલ અને હું ધનેશ ગોયલ આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે નાટક જોયું છે, જે આપણે નાની સ્ક્રીનમાં મોબાઈલમાં જોઈએ છે એના કરતાં લાઈવ જે જોવાની મજા આવે છે એ પણ અલગ હોય છે. અને જે કલાકારો જે હતા એમનું પરફોર્મન્સ સુપર બેસ્ટ પરફોર્મન્સ રહ્યું હતું. મારી બસ વિનંતી છે કે આપણે ગુજરાતી નાટકોને આવી રીતના જીવંત રાખો અને આવી રીતના તમે દરેક પ્રોગ્રામો કરો. અમે તમારા જે બીજા નાટકો છે એના માટે પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં અને જાહેરમાં બધાને કહીશું અને નેક્સ્ટ નાટક જે ત્યારે પણ હશે ત્યારે અમે એ જોવા માટે અવશ્ય આવીશું. दिस शो इज़ सो अमेजिंग. आप लोग ज़रूर देखने आइए. लगन करिया ने लोचा पड़े.